You are the only participant in the conference. Recording did not start because your storage is full. Please log in and delete recordings or purchase more storage from your account. ओम नमोर्यन्ताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्जायाणं नमो लोहे सव्वसावणम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमो गणी मङ्गलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मङ्गलम् ओंकारबिन्दुसंयुक्तं नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अहोपकारजिनवर्णो कुन्दनो ध्वनिदिव्यनो जीन कुन्दध्वनि आप्या अहो All participants are muted and they can गुरुकाहनो unmute themselves. तुझ्य ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ ग्रहो। પછી કરું સ્વાધ્યાય ચાલુ છે। પછી ફોન કરું, સ્વાધ્યાય ચાલુ છે। આ સમયસાર નામનું પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે। ભગવત કુનકુંદાચાર્ય દેવે માંગલિક કરીને સમયસારને કહેવાની પ્રતિજ્ઞા કરી છે। સમયસાર કહેતા આત્માનો ત્રિકાળ શુદ્ધ સ્વભાવ, આત્માનો ત્રિકાળ શુદ્ધ સ્વભાવ આશ્રવ તત્વથી ભિન્ન તત્વ છે। આશ્રવ એ વિકાર છે, વિભાવ છે, રાગ દ્વેષ મોહ છે, અને આત્માનો સ્વભાવ જ્ઞાન આનંદમય છે। એક સ્વભાવ છે, બીજો વિભાવ છે। એ બે વચ્ચે ભેદરૂપ શ્રદ્ધાન કરવા માટે આચાર્ય ભગવંતે આ અધિકારની રચના કરી છે। ચોથો અધિકાર આશ્રવ અધિકાર ચાલે છે। આશ્રવ અધિકારમાં ગાથા 168, ગાથા 168, પેજ 266, પેજ 266, એનું હેડિંગ છે હવે। હવે શબ્દનો અર્થ છે કે આગલી ગાથામાં આચાર્ય ભગવંતે કહ્યું હતું કે રાગ દ્વેષ મોહ એ આશ્રવ છે એમ સિદ્ધ કર્યું હતું। તો રાગ દ્વેષ મોહ આશ્રવ છે એવું અમે સિદ્ધ કર્યા પછી હવે 168 ગાથામાં આચાર્ય ભગવાન શું કહેવાના છે? તો હેડિંગમાં કહે છે કે રાગાદિ સાથે નહીં મળેલા, રાગાદિ છે એ મલિન ભાવ છે, રાગાદિ સાથે નહીં મળેલા એટલે કે રાગાદિ મલિન ભાવ સાથે જેને એકત્વ નથી એવો ભાવ
એની ઉત્પત્તિ બતાવે છે. શું કહે છે પરિવાર? હેડિંગ સમજાય તો આખી ગાથા સમજાય. આચાર્ય ભગવંત એમ કહે છે કે અમે આગલી ગાથામાં એમ કહ્યું હતું કે રાગ દ્વેષ મોહો એ ભાવો આશ્રવ છે, એ મલિન ભાવો છે. એવું અમે 167 ગાથામાં સિદ્ધ કર્યું છે. એ સિદ્ધ કર્યા પછી એટલે કે રાગાદી ભાવને મલિન ભાવ, રાગાદી મોહને મલિન ભાવ, આશ્રવ ભાવ સિદ્ધ કર્યા પછી રાગાદી સાથે, રાગાદી એટલે રાગ દ્વેષ મોહ સાથે નહીં મળેલા એટલે રાગ દ્વેષ મોહો એ જે ભાવો ઉત્પન્ન થાય છે એની સાથે જેને એકત્વ નથી એવો ભાવ એટલે જ્ઞાનમય ભાવ, સમ્યક જ્ઞાનીનું જ્ઞાન રાગાદી સાથે ભળેલું નથી. જ્ઞાનીનું જ્ઞાન વિભાવથી જુદું પડેલું છે. જ્ઞાનીનું જ્ઞાન એ જ્ઞાન સ્વભાવનો અંશ છે. રાગાદી ભાવ મલિન ભાવ છે, વિકારી ભાવ છે, વિભાવ ભાવ છે. એક સ્વભાવ ભાવ નિર્મળ ભાવ અને એક મલિન ભાવ. તો મલિન ભાવ સાથે નિર્મળ ભાવ ભળેલો નથી, મળેલો નથી, મિશ્ર થયેલો નથી. તો કે જે મિશ્ર થયેલો નથી એવા ભાવની ઉત્પત્તિ એટલે જ્ઞાનમય ભાવની ઉત્પત્તિ એટલે આત્માનો ત્રિકાળ પરિપૂર્ણ શુદ્ધ સ્વભાવ છે એ જ્ઞાનમય ભાવ છે. એ જ્ઞાનમય ભાવને અનુસરીને ઉત્પન્ન થતા જ્ઞાનરૂપ પરિણામ એટલે સમ્યક જ્ઞાન. એ સમ્યક જ્ઞાનની હવે અમે ઉત્પત્તિ બતાવીએ છીએ. શું કહે છે? फिर से हिंदी में गाथा चलती है 168 168 पेज है 266. 168 गाथा का हेडिंग है अब. अब का अर्थ है कि पूर्व गाथा में आचार्य भगवान ने सिद्ध किया है कि राग द्वेष मोह ये आश्रव भावो छे, ये मलिन भावो छे, ये विकारी भावो छे, એ સ્વભાવ ભાવ નથી. હવે એ મલિન ભાવ છે, સ્વભાવ ભાવ નથી. એટલે હવે કહે છે કે રાગાદી સાથે નહીં મળેલા, રાગાદીમાં જેને એકત્વ નથી, रागादि के साथ जिसको एकत्व नहीं है उसके लिए शब्द प्रयोग किया
राग आदि के साथ नहीं मिश्रित भाव। राग आदि के साथ कौन मिश्रित नहीं होता? तो कि ज्ञान भाव, सम्यक ज्ञान। जिसको सम्यक ज्ञान हुआ है उसको राग आदि के साथ एकत्व नहीं है। उसने तो ज्ञान और राग दोनों के बीच में, ज्ञान का अर्थ आत्मा का शुद्ध स्वभाव, और राग आदि यानी विभाव, मलिनता, तो आत्मा का शुद्ध स्वभाव और मलिनता दोनों के बीच में भेद ज्ञान किया है ज्ञानी ने तो। और ज्ञानी ने राग आदि भाव का लक्ष्य छोड़ दिया है और आत्मा के त्रिकाल शुद्ध स्वभाव को लक्ष्य किया। तो जैसा आत्मा ज्ञानानंद स्वभावी है उसको अनुसरण करके जो परिणाम उत्पन्न हुआ, आत्म स्वभाव को अनुसरण करके जो परिणाम उत्पन्न हुआ वो तो ज्ञानमयी भाव है। तो ज्ञानमयी भाव राग आदि से मिले जुले नहीं है। क्या बताया कि राग आदि के साथ नहीं मिला हुआ भाव की उत्पत्ति दर्शाते हैं। कौन से भाव की उत्पत्ति बताना है? तो कि जो भाव राग आदि से मिश्रित नहीं है, ऐसे भाव की उत्पत्ति बताना है। कौन सा भाव राग आदि के साथ मिला हुआ नहीं है? तो कि ज्ञानमयी भाव, सम्यक ज्ञान। सम्यक ज्ञान कैसा है? तो कि उसने तो आत्मा के शुद्ध स्वभाव और राग आदि के बीच में भेद ज्ञान किया है, तब राग आदि को छोड़ दिया। तो कि ऐसे भाव की उत्पत्ति दर्शाते हैं, उसका अर्थ ऐसे भाव की उत्पत्ति का कथन आचार्य भगवान करते हैं। ऐसे ज्ञानमयी भाव को आचार्य भगवान यहाँ प्रसिद्ध करते हैं। હવે ગાથા 168 હરિગીત। ફળ પકવ ખરતા વ્રંત સંબંધ ફરી પામે નહીં, ત્યમ કર્મ ભાવ કરીએ ફરી જીવમાં ઉદય પામે નહીં। ગાથાર્થ। જેમ પાકું ફળ ખરી પડતા ફરીને ફળ ડીટા સાથે જોડાતું નથી। શું કહ્યું? કેરી હોય એ કેરી પાકી ગઈ અને કેરી ડીટા સાથે જે જોડાયેલી હતી એ ડીટાના ચિકાસને કારણે જોડાયેલી હતી, પણ કેરી પાકતા ડીટાની ચિકાસ સુકાઈ ગઈ, માટે ફળ પોતાના વજનથી નીચે ખરી પડ્યું। હવે જે ડીટામાં ચિકાસ સુકાઈ ગઈ એ ફરી ચિકાસ ઉત્પન્ન થવાની નથી।
અને ફળ તેની સાથે જોડી શકાતું નથી. એ તો દ્રષ્ટાંત થયો. સિદ્ધાંતમાં શું બતાવવું છે? જે કર્મના ઉદયમાં જોડાવાથી જીવમાં રાગાદિ એટલે રાગ, દ્વેષ, મોહ રૂપી ચિકાસ ઉત્પન્ન થતી હતી, પણ જીવ જાગૃત થતા જીવનો ત્રિકાળ શુદ્ધ સ્વભાવ અને કર્મનો ઉદય એની બંનેની વચ્ચે ભેદ જ્ઞાન કરીને કર્મના ઉદયનું લક્ષ છોડ્યું અને આત્મ સ્વભાવનું લક્ષ કર્યું તો રાગાદિની ઉત્પત્તિ થઈ નહીં. પણ ઉત્પન્ન શું થયું? તો કે જ્ઞાનમય પરિણામ ઉત્પન્ન થયા. રાગાદિ સુકાઈ ગયા, રાગાદિ નાશ પામી ગયા. હવે એવા જીવને ફરી પાછો કર્મનો બંધ થતો નથી. જ્ઞાનીના પરિણામ જ્ઞાનમય છે. જ્ઞાનીને જ્ઞાનમય પરિણામ ઉત્પન્ન થયા ત્યારે રાગ, દ્વેષ, મોહ